નમસ્કાર, એક વાગ્યાના સમાચાર સાથે હું હિના. દુઃખદ સમાચાર સાથે બુલેટિનની શરૂઆત કરીએ. અલવિદા આશા ભોંસલે. દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન થયું હોવાની અહીંયા વિગતો મળી રહી છે. આપને જણાવી દઈએ કે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેઓ દાખલ હતા અને એમનું નિધન થયું હોવાની વિગતો અહીંયા પ્રાપ્ત થઈ રહી છે. ખૂબ જ દુઃખદ સમાચાર બોલિવૂડ માટે પણ ખાસ કે દિગ્ગજ ગાયિકા કે જેમનું નિધન થયું છે, આશા ભોંસલેનું નિધન થયું હોવાની આ વિગતો મળી રહી છે. આપને જણાવી દઈએ, મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેઓ દાખલ હતા. પીએમ મોદીએ પણ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. 11 એપ્રિલના રોજ તેમને ખસેડવામાં આવ્યા. જે જાણકારી મળી રહી છે, આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હોવાની પણ અહીંયા વિગતો છે. આપને જણાવી દઈએ, દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે કે જેમનું નિધન થયું છે, બોલિવૂડમાં તેમને સદાબહાર ગીતો આપ્યા છે. ઘણા બધા એવી સુપરહિટ ફિલ્મો છે કે જેમના ગીતો જે સુપરહિટ છે એ આશા ભોંસલેના છે. અને આજે બોલિવૂડમાં એક શોકનો માહોલ ફેલાઈ ગયો છે. આવતીકાલે 4 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવી વિગતો મળી રહી છે. 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હોવાની વિગતો છે. તો દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન થયું છે. 11 એપ્રિલ 2026ના રોજ મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે જાણકારી મળી રહી છે, આવતીકાલે 4 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે 11 એપ્રિલના રોજ તેમને એડમિટ કરવામાં આવ્યા હતા અને અંતિમ શ્વાસ લીધા છે. આશા ભોંસલેનું નામ એ દિગ્ગજ ગાયિકાઓમાંનું એક છે કે જેમણે બોલિવૂડમાં ખૂબ જ સુપરહિટ ગીતો આપ્યા છે. અને આજે પણ તેમનો કંઠ છે તે આજની પેઢીને પણ એટલો જ ઇન્સ્પાયર કરે છે. આજે પણ તેમના જ્યારે ગીતો છે રિક્રિએટ કરવામાં આવે છે ત્યારે આજની પેઢી પણ એટલી જ યાદ રાખે છે. આપને જણાવી દઈએ કે આવતીકાલે 4 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે કે જેમનું નિધન થયું છે, મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેઓ દાખલ હતા. 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હોવાની વિગતો મળી રહી છે. બોલિવૂડમાં અનેક એવી દિગ્ગજ ગાયિકાઓ છે, પરંતુ એક એવા આશા ભોંસલે કે જેઓએ ખૂબ જ સદાબહાર ગીતો બોલિવૂડને આપ્યા છે અને 80sમાં જે ગીતો તેમને આપ્યા છે, આજે પણ આજની જનરેશન પણ તેને એટલા જ યાદ કરે છે. આપને જણાવી દઈએ કે ભારતીય સંગીત જગતના સૌથી તેજસ્વી સિતારા અને લાખો દિલો પર રાજ કરનારા ગાયિકા આશા ભોંસલે કે જેઓએ હવે દુનિયાને અલવિદા કહી દીધું છે. બોલિવૂડ માટે ઘેરા શોકની લાગણી વર્તાઈ છે. તો શનિવારે રાત્રે અચાનક તેમની તબિયત બગડી હતી અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. 8 દાયકા લાંબી કારકિર્દીમાં 12,000થી વધુ ગીતો ગાનારા આશાજીના નિધનથી માત્ર ફિલ્મ ઉદ્યોગ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો બોલિવૂડના એક દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે કે જેમનું નિધન થયું છે, આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના સાંગલીમાં તેમને જન્મ થયો હતો. 20થી વધુ ભાષામાં તેમને ગીતો ગાયા છે. સંગીતકાર આર.ડી. બર્મનના પત્ની મહારાષ્ટ્રના સાંગલીમાં તેમને જન્મ થયો, પરંતુ બોલિવૂડમાં એ કાળ હતો કે જ્યારે લતા મંગેશકર અને આશા ભોંસલે જેવી ગાયિકા મળી હતી કે જેમને ખૂબ જ મોટા પ્રમાણમાં બોલિવૂડમાં સુપરહિટ ગીતો આપ્યા છે. 20થી વધુ ભાષામાં ગીતો ગાયા છે આશા ભોંસલે. બોલિવૂડમાં જે તેમને યોગદાન આપ્યું છે તેમના ગીતો થકી એ આજની પેઢી પણ યાદ રાખશે અને આવનારી પેઢીની પણ એટલી જ ઇન્સ્પાયર કરશે. આવતીકાલે 4 કલાકે તેમની અંતિમ વિધિ થવાની છે તેવી વિગતો મળી રહી છે, પરંતુ હાલ તો બોલિવૂડ માટે ખૂબ જ શોકના સમાચાર સામે આવ્યા છે. અને આપને જણાવી દઈએ કે બોલિવૂડમાં સદાબહાર ગીતો સૌથી વધારે લતા મંગેશકર અને આશા ભોંસલે આપ્યા છે, ત્યારે વધુ એક દિગ્ગજ ગાયિકા કે જેમને દુનિયાને અલવિદા કહી દીધું છે અને બોલિવૂડમાં પણ શોકની લાગણી છે, એ દિગ્ગજ સંગીતકાર કે જેમણે સંગીતને સમજ્યું હતું, બોલિવૂડમાં એ ગીતો આપ્યા હતા કે જે આજની પેઢી તો કદાચ એ ગીતો સાંભળી પણ નથી શકતી, ત્યારે આ જે ગીતો થકી તેમને બોલિવૂડમાં એક સામ્રાજ્ય ઊભું કર્યું હતું, જેમનો કંઠ હતો, જેના કારણે તેઓ દેશ વિદેશમાં પણ એટલા જ ઓળખાતા હતા. તે સંગીતકાર
તે દિગ્ગજ ગાયિકા કે જેઓએ આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. લતા મંગેશકરની વાત હોય કે આશા ભોસલેની વાત હોય, બોલિવૂડમાં જે રીતે તેમણે કામ આપ્યું છે, જે રીતે સંગીત આપ્યું છે, તે આજ સુધી કોઈ આપી નથી રહ્યા. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ બે દિગ્ગજ ગાયિકા છે, લતા મંગેશકર અને આશા ભોસલે, કે જેઓએ હવે બોલિવૂડને અલવિદા કહી દીધું છે. अन्य महत्वना समाचार पर जो नजर કરવામાં આવે તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ. એપ્રિલમાં તાપમાનનો પારો આસમાને. 3 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. સૌથી વધુ રાજકોટમાં 41.8 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 40.3, જ્યારે અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન. તો એપ્રિલમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો હોવાની વિગતો મળી રહી છે. 3 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જો કે આગામી દિવસોમાં હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમી વર્તાઈ શકે છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન રહ્યું છે, જેના કારણે શહેરીજનોને પારાવાર હાલાકી પડી રહી છે. સૌથી વધુ જો તાપમાનની વાત કરવામાં આવે તો એ રાજકોટમાં છે. 41.8 ડિગ્રી તાપમાન સાથે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એપ્રિલમાં જ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે અને આગામી દિવસોમાં હજુ રાજ્યમાં ગરમી વર્તાશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો છે, જ્યારે અમરેલીમાં પણ 40 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો રહ્યો છે. અને સૌથી વધુ જે ગરમી નોંધાઈ છે રાજકોટમાં નોંધાઈ છે. 41.8 ડિગ્રી નોંધાઈ હોવાની વિગતો અહીંયા મળી રહી છે. તો આપને જણાવી દઈએ કે એપ્રિલમાં જ તાપમાનનો પારો આસમાને છે, ત્યારે રાજ્યવાસીઓએ હવે આગામી દિવસોમાં વધુ તાપમાન સહન કરવા તૈયાર રહેવું પડશે. અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. હાર્દિક, પૂરી વિગત. તો અલગ અલગ જે જિલ્લાઓ છે તે આજે તાપમાન નોંધાયું છે. 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું છે. 3 શહેરોમાં આપને જણાવી દઈએ તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે. સમાચારમાં આગળ વધીએ તો આજથી ગિરનાર રોપવે 7 દિવસ બંધ. 12 થી 18 એપ્રિલ સુધી રોપવે બંધ રહેશે. વાર્ષિક મેન્ટેનન્સ કામગીરીને લઈ નિર્ણય. આગામી 19 તારીખથી રાબેતા મુજબ રોપવે શરૂ થશે. શ્રદ્ધાળુઓ 7 દિવસ સુધી રોપવેની મજા નહીં માણી શકે. ગિરનાર જવા માંગતા શ્રદ્ધાળુઓ સીડી ચડી જઈ શકશે. જોકે રોપવે સેવા બંધ કરવામાં આવી છે. આજથી 18 એપ્રિલ સુધી રોપવે સેવા બંધ. અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ સ્વરાજનો સંગ્રામ. જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક કકળાટ સામે આવ્યો છે. શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠક દરમિયાન કાર્યકર પંકજ ભરડા અને પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું. જિલ્લા પ્રમુખ અમિત પટેલની હાજરીમાં થયેલી આ બબાલ દરમિયાન મીટિંગમાં જ બંને નેતાઓ સામસામે આવી જતા અન્ય કાર્યકરોમાં પણ ચકચાર મચી ગઈ હતી. અંતે શહેર પ્રમુખ મનોજ જોશીએ હસ્તક્ષેપ કરી મામલો ઠાળે પાડવાનો પ્રયાસ કર્યો. અમારા સંવાદદાતા અમાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અમાર, આખો મામલો શું છે, શું વિગત આપની પાસે? તો ફરી એક વખત સંપર્ક કરવાનો આવશે અમારા સંવાદદાતાનો, પરંતુ શહેર પ્રમુખ વચ્ચે પડ્યા અને તે બાદ મામલો શાંત થયો. કોંગ્રેસમાં ત્યારથી જ આંતરિક કકળાટ ઉગ્ર બન્યું છે. મીટિંગમાં જ નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેની કેટલીક તસવીરો સામે આવી છે. હીરા જોટવા અને પંકજ ભરડા વચ્ચે તંગદિલી સર્જાઈ ગઈ હતી અને જે બાદ શહેર પ્રમુખે વચ્ચે પડ્યા અને સમગ્ર મામલો ઠાળે પાડ્યો હતો. આપને જણાવી દઈએ કે હીરા જોટવા અને પંકજ ભરડા આમને સામને આવી ગયા હતા અને આખા જે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે એ કોંગ્રેસમાં કઈ રીતનો આંતરિક કકળાટ છે તે દર્શાવે છે. એક મીટિંગ બોલાવવામાં આવી હતી કે જ્યાં નેતાઓ બાખડી પડ્યા હતા, ઉગ્ર બોલાચાલી થઈ હતી. અમારા સંવાદદાતા અમાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અમાર, આખો મામલો શું છે? ચોક્કસ કે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે આપના જે કાર્યકરો છે તે કોંગ્રેસમાં જોડાયા ને તે બાદ જે કોંગ્રેસના જે કાર્યકર છે તેને કઈક અસંતોષ થયો અને ત્યાં જ બગડાટી બોલી હતી. ખાસ કરીને પંકજ ભરડા જૂના કાર્યકર છે, પાયાના પથ્થર કહેવાય કોંગ્રેસના,
અને છેલ્લા ઘણા દિવસથી તે અસંતોષ તેમાં જોવા મળી રહ્યો છે. જિલ્લા પ્રમુખ વિરુદ્ધ તેમને અસંતોષ છે. આ આંતરિક કકળાટ શું છે તે જાણવા નથી મળ્યું, પરંતુ ત્યાં જાહેરમાં બધાની વચ્ચે આ બગડાટી બોલી હતી. પ્રદેશ ઉપાધ્યક્ષ સિરાજ જોટવાની સામે આવી ગયા હતા અને બાદમાં જે શહેર કોંગ્રેસ પ્રમુખ છે મનોજ જોશી તેને મામલો થાળે પડ્યો ને અંતે છે તે આ તમામ જે મામલો છે તે સમેટાઈ ગયો છે, પરંતુ ચૂંટણી ટાણે હવે અસંતોષ છે તે ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. જી બિલકુલ આભાર. સમાચારમાં આગળ વધીએ તો આપે જાહેર કર્યું સ્ટાર પ્રચારકોનું લિસ્ટ. પ્રભારી ગોપાલ રાયની આગેવાનીમાં પ્રચારની રણનીતિ તૈયાર. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગજવશે સભાઓ. ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા સ્ટાર પ્રચારક છે. ઈશુદાન ગઢવી, મનોજ સોરઠિયા પ્રચાર કરશે તેવી વિગત છે. એ સિવાય યુવરાજસિંહ જાડેજા અને સાગર રબારી સ્ટાર પ્રચારક તરીકે સામેલ થયા છે. પાર્ટીના તમામ ધારાસભ્યો પર જનસભાઓ ગજવશે. હેમંત ખવા, સુધીર વાઘાણી પણ પ્રચાર કરશે તેવી વિગતો મળી રહી છે. વાત હવે જૂનાગઢે કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું. પાર્ટીના એસસી સેલના જિલ્લા પ્રમુખ ધીરુભાઈ ગોયલ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા. પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યું. કોંગ્રેસમાં જોડાયા બાદ ધીરુભાઈ ગોહેલે આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાર્ટીમાં ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ટિકિટનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ હોદ્દા માટે કોંગ્રેસમાં જોડાયા નથી અને જો ચૂંટણી લડવાની ઈચ્છા હોત તો ફોર્મ ભરવાની તારીખ પહેલા જ નિર્ણય લઈ લીધો હોત. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ધીરુભાઈ ગોહેલે વિડીયો સંદેશ દ્વારા પણ આમ આદમી પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી હતી. પૈસાની લેતી દેતી કરી અને આ લોકોએ ટિકિટ દીધી છે, એટલે એક નંબરની ભ્રષ્ટાચાર આ આમ આદમી પાર્ટી ચોખ્ખા શબ્દ આમ ચોખ્ખું દેખાઈ આવ્યું છે. ત્યારે મેં આમ આદમી પાર્ટીમાંથી આ ગઈ 7 તારીખે અલવિદા કહી અને આજે હું કોંગ્રેસ પાર્ટીમાં જોઈન છું. હું કોઈ લાલચી આવ્યો નથી. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું. ભાજપ પ્રમુખ દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે ખાસ રણનીતિ ઘડવામાં આવી. તેઓ દરેક વિધાનસભા વિસ્તારની રૂબરૂ મુલાકાત લેશે. પ્રદેશ ભાજપ પ્રમુખ વિવિધ વોર્ડના પ્રમુખો, બૂથના વાલીઓ, આગેવાનો અને કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો. ભાજપ દ્વારા ગ્રાઉન્ડ લેવલે કાર્યકરો સાથે સંકલન વધારી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ તેજ કરવામાં આવ્યો. અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. હાર્દિક, પૂરી વિગત. જી, રાજકોટ ના શહેરમાં જે પ્રદેશ ભાજપ પ્રમુખ છે તે પહોંચ્યા છે અને વહેલી સવારમાં જે છે શહેરના બહુમાળી ચોક ખાતે જે સભાને સંબોધિત કરી, ત્યારબાદ છે અલગ અલગ વિધાનસભા વાઇઝ તેઓ બેઠક કરી રહ્યા છે. હાલ વિધાનસભા 68માં તેમની જે છે એ બેઠક ચાલી રહી છે. આ વિધાનસભા 68 અંતર્ગત આવતા અલગ અલગ વોર્ડ પ્રમુખો તેમજ જે વોર્ડ વાલીઓ છે તેમની સાથે સીધો સંવાદ પણ કરી રહ્યા છે. તેમની જે છે વાત પણ સાંભળી રહ્યા છે. સાથે જ પક્ષ તરફથી જે કંઈ સૂચના હોય છે તે પણ આપવામાં આવી રહી છે અને જે દરેક બૂથ વાઇઝ જે છે એ ભાજપ મજબૂત બને અને વધુમાં વધુ મતદાન ભાજપ તરફથી થાય તે રીતના પણ જે છે એ સમજાવવામાં આવી રહ્યું છે. તે રીતના પણ વાત રાખવામાં આવી રહી છે. હાલ આજે જે છે દિવસ દરમિયાન જે વિશ્વકર્મા છે તે શહેરના અલગ અલગ વિધાનસભામાં જશે અને ત્યાં જે છે અલગ અલગ કાર્યકરો, આગેવાનો અને વોર્ડ પ્રમુખોને મળશે અને તેમની સાથે સીધો સંવાદ કરશે. જી બિલકુલ, આભાર. સમાચારમાં આગળ વધીએ તો સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો. રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં વઢવાણ હવા મહેલ ખાતે જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભાજપના દરેક ઉમેદવારોને મતદારોનો ઘર ઘર સંપર્ક કરી વિકાસ સહિતના મુદ્દે મત માંગવા પણ જણાવાયું. મંત્રી જીતુભાઈ વાઘાણી, નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયા ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના તમામ 13 વોર્ડના ભાજપના ઉમેદવારો અને કાર્યકરો જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં હાજર રહ્યા અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ વડોદરા, માનનીય પ્રદેશ પ્રમુખ ભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટ, જેમ હું અહીંયા સુરેન્દ્રનગર આવ્યો છું, અનેક આગેવાનો અલગ અલગ મહાનગરપાલિકામાં જઈને અમારા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ અને અમારી જે વિચારધારા છે, આપણે પણ જોયું કે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જે વિચારોને લઈને ચાલતા હતા
અંતિમ પંક્તિમાં બેઠેલો ગરીબ માણસ એ કલ્યાણકારી નીતિઓ દ્વારા પ્રથમ પંક્તિમાં બેસતો થાય. સમાચાર કચ્છમાંથી ગાંધીધામમાં યોજાયેલા જનસેવા સંકલ્પ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે દ્વારા કાર્યકરો અને ઉમેદવારોને કડક સંદેશ આપવામાં આવ્યો હતો. અનિરુદ્ધ દવેએ સ્પષ્ટ અને કડક સંદેશ આપતા જણાવ્યું હતું કે મેદાનમાં ઉતરીને કામ કરો, નહીં તો માઠા પરિણામ માટે તૈયાર રહો. તેમણે ગાંધીધામના તમામ ઉમેદવારોને 25 એપ્રિલ સુધીમાં દરેક બૂથના તમામ ઘરોમાં ઓછામાં ઓછા 3 વખત મુલાકાત લેવાની ડેડલાઇન આપી. આ સાથે તેમણે તાકીદ કરી કે વોર્ડના 4 ઉમેદવારોએ એક સાથે પ્રચારમાં નીકળવું પડશે અને જો કોઈ એકલ દોકલ ચાલશે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. વધુમાં ટિકિટ વંચિત રહેલા સક્ષમ દાવેદારોનો ઉલ્લેખ કરીને તેમણે સલાહ આપી કે જેમને ટિકિટ નથી મળી તેમના ઘરે જઈ ચા પીજો અને તેમના અનુભવનો લાભ લેજો. જેટલા પણ આપણા મતદારોના ઘર છે એ તમામ ઘર સુધી ચૂંટણી સુધીની 25 તારીખ સુધીમાં તમારે 3 વખત દરેક ઘર ઉપર ટકોરો મારીને વાતચીત કરવાની છે. થઈ શકે? 4 નગરસેવકો સાથે રહેજો. 4 નગરસેવકોમાં ક્યાંય જો ક્રોસ થયું કે ક્યાં કરવાનો પ્રયાસ કર્યો ધ્યાનમાં આવ્યું તો ચોક્કસપણે આના ઉપર ધ્યાનમાં લેવામાં આવશે. આવું ક્યાંય હુંસાતુસી વ્યક્તિગત નહીં થવી જોઈએ. અમારા સંવાદદાતા મેહુલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મેહુલ, પૂરી વિગત. આજે ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાતની સાથે કચ્છમાં પણ જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે છે તેઓએ છે તે કાર્યકરોને મોટી ટકોર કરી હતી. તેઓએ સ્પષ્ટ સંદેશમાં કીધું હતું કે મેદાનમાં કામ કરો, નહીં તો પરિણામ માટે છે તે તૈયાર રહેજો. ગાંધીધામના ઉમેદવારોને 25 એપ્રિલ સુધી છે તે બૂથના તમામ ઘરોમાં 3 વખત વિઝિટ કરવા પણ તેઓએ સૂચના આપી હતી. તો સાથે જ એક વોર્ડના જે 4 ઉમેદવારો છે તે એક સાથે પ્રચાર કરવા નીકળે તેવી પણ તેઓએ સૂચના આપી હતી. જી બિલકુલ, આભાર. સમાચાર વાપીમાંથી. મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરાઈ ગયા બાદ હવે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં સક્રિય બન્યા છે. વાપીમાં ભાજપ દ્વારા વિધિવત રીતે પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ અને અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાની આગેવાનીમાં ભાજપના ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નમન કરી જનસેવાનો સંકલ્પ લેવામાં આવ્યો. ઉમેદવારોએ ઘર ઘર પહોંચીને મતદારોનો સંપર્ક શરૂ કર્યું છે. મહત્વનું છે કે વલસાડ જિલ્લામાં તાલુકા પંચાયતની 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. ત્યારે ભાજપ આગેવાનોએ 500થી વધુ બેઠકો બિનહરીફ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. વાપી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી હોવાથી ભાજપ વિકાસના કામો અને યોજનાઓના આધાર પર મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહી છે. ઉમેદવારોએ જીતો વિશ્વાસ વ્યક્ત કર્યો. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ બન્યું છે એ પ્રમાણે હું ચોક્કસ 52 ઉમેદવાર અમારા વાપીના પણ જીતવાના છે અને વલસાડ જિલ્લાની અંદર તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ અમે જીતવાના છે એવા વિશ્વાસ સાથે આજે અમે આ વાપી શહેરની અંદર શ્રી ગણેશ કરીએ છીએ. ફરીવાર હું તમામ લોકોને ઉમેદવારોને શુભકામના આપું છું. આખા ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી જે દિવસે ઉમેદવારી ખેંચવાનો છેલ્લો દિવસ હશે એ દિવસ સુધીમાં 500 કરતાં વધારે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ વિજય હાંસલ કરી શક્યો હશે. એટલે પહેલો ઘા રાણાનો એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી અમારા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની આગેવાનીમાં આગળ વધી રહી છે. સમાચારમાં સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક. સમાચાર વડોદરામાંથી. કારેલીબાગ વિસ્તારમાં ગઈકાલે સ્કૂલ બહાર વિદ્યાર્થી વચ્ચે ઝઘડો. પરીક્ષા બાદ 2 વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ. સ્કૂલ બેગ મુદ્દે ગેટ પાસે ઉગ્ર વિવાદ. છોડાવવા ગયેલા અન્ય શાળાના વિદ્યાર્થી પર હુમલો. ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારોથી એક વિદ્યાર્થીએ બીજા પર હુમલો કર્યો, જેમાં એક વિદ્યાર્થીની ગળામાં ઈજા પહોંચી. સ્કૂલ આચાર્યએ વાલીઓને બોલાવી મામલો ઠાડે પાડ્યો. આ મામલે કોઈ ફરિયાદ નથી થઈ. સમાચારમાં વાત સુરતે કરીએ. જોખમી સ્ટન્ટના વિડીયોને લઈ ઉત્તરાયણ પોલીસે આરોપીની શાન ઠેકાણે લાવી. મોટા વરાછા વિસ્તારમાં આસ્થા ફાર્મ રિંગ રોડ સામેનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી, જેમાં એક યુવક જાહેર માર્ગ પર બેફામ રીતે મોટરસાયકલ ચલાવી સ્ટન્ટ કરતો જોવા મળ્યો. ઘટનાની ગંભીરતા સમજી ઉત્તરાયણ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.
સુરત પોલીસે આવા સ્ટંટબાજોને ચેતવણી આપી છે કે જાહેર માર્ગો પર સ્ટંટ કે બેફામ ડ્રાઇવિંગ સહન નહીં કરવામાં આવે અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. મારાથી બીજી વખત નહીં થાય, આ ભૂલ 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 મારાથી બીજી વખત નહીં થાય. સમાચાર આણંદમાંથી. આંકલાવના ઉમેટા રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં ચાલતી મહેફિલ પર પોલીસો મધરાત્રે સપાટો. વડોદરાના 15 પુરુષો અને 3 મહિલાઓ સહિત કુલ 18 નબીરાઓની સ્થળ પરથી ધરપકડ. બિઝનેસ પાર્ટીના બહાને યોજાયેલી દારૂની મહેફિલમાં મોંઘાદાર બિયરના 17 સીલ બંધ અને 21 ખાલી ટીન મળી આવ્યા. પોલીસે 1.4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ઝડપાયેલા તમામ આરોપીઓ વડોદરાના રહેવાસી. ફાર્મ હાઉસના માલિકે પોતાના સગાને પાર્ટી કરવા માટે ફાર્મ આપ્યું હોવાનું ખુલ્યું. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વડોદરાના હાઈ પ્રોફાઇલ ગ્રુપ સામે કડક કાર્યવાહી શરૂ. ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસમાં કેટલાક લોકો દ્વારા દારૂની મહેફિલ માણતા હોય તેવી માહિતી આંકલાવ પોલીસને મળેલી. જે માહિતી આધારે આંકલાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બાટવા સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા ત્યાં પ્રોહિબિશન અંગે રેડ કરવામાં આવી હતી. જે રેડ દરમિયાન ત્યાં કેટલાક બિયરના ટીન, તેને લગતનો સામાન તથા તે લગત ત્યાં જે હાજર કુલ વ્યક્તિઓ 18 અને 2 અન્ય વ્યક્તિઓ જે પરીક્ષિત મિસ્ત્રી છે અને જે દારૂના સામાન પૂરો પાડનાર મળી આવેલા નથી. સમાચાર મહેસાણામાંથી. તોરણવાડી માતા ચોકમાં જનસેવા સંકલ્પ સાથે ભાજપે મહાનગરપાલિકા ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કર્યો, જેમાં ભાજપના પીઢ અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા. ચૂંટણી પ્રચારની શરૂઆત સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું. ગુજરાત અને પરિવાર પ્રજાના આશીર્વાદથી અમારા સંકલ્પથી ખૂબ મોટી સફળતા મેળવવાની અમારા કામનું પરિણામ થયું. ગઈકાલે પહેલા દિવસે કોંગ્રેસને 80 જગ્યાએ ઉમેદવાર ન મળ્યા અને અમારા 80 ઉમેદવારો સભ્ય બની ગયા. હજુ 2 દિવસ જશે ત્યાં સુધીમાં તો બીજા અનેક લોકો આ હરીફાઈમાંથી હારવાની વિકેટ ખસી જશે અને અમારા બીજા અનેક લોકો જે ઉમેદવાર છે એ સભ્ય બની જવાના. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. બનાસકાંઠાના ધારેનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો. થાબર ગામે લગભગ 50 લોકો ભાજપ અને આપ છોડીને કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસી નીતિથી પ્રેરાઈ કાર્યકરોએ અન્ય પાર્ટીઓને બાય બાય કરી કોંગ્રેસનો ખેસ પહેર્યો. પૂર્વ એમએલએ નાથાભાઈ પટેલ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે ખેસ પહેરાવી કાર્યકરોએ પક્ષમાં આવકાર્યા. ભરૂચ નગરપાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં વોર્ડ નંબર 2 ને લઈ આંતરિક ઘર્ષણ અને રાજકીય ઉથલપાથલ તેજ બની, જેમાં અગાઉ ઉમેદવારી નોંધાવનારા કુતુબુદ્દીન ઉર્ફે કરણ અને રાજ વસાવાના ફોર્મ પાર્ટી દ્વારા અચાનક રદ કરાતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી. આ વચ્ચે પૂર્વ વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની એન્ટ્રી થઈ. કોંગ્રેસ પાર્ટીએ નવા મેન્ડેટ આપતા રાજકીય સમીકરણમાં મોટો ફેરફાર આવ્યો છે, જેનાથી કોંગ્રેસમાં અસંતોષ વધવાની શક્યતા છે અને વિરોધી પક્ષો ખાસ કરીને ભાજપ માટે આ પરિસ્થિતિ રાજકીય રીતે લાભદાયક બની શકે છે. પરિણામે ચૂંટણી પહેલા ભરૂચની રાજનીતિ વધુ ગરમાઈ છે. શમશાદ અલી સૈયદ એ કોંગ્રેસનું ખૂન છે અને કોંગ્રેસનું ખૂન સદાકાળ રહેવાનું છે. મારા પાર્ટીનો આદેશ સર આંખો પર, શહેર કોંગ્રેસ સમિતિનો ઓર્ડર સર આંખો પર, એટલે વધુ વિગતમાં તમને નહીં કહી શકું, પણ પાર્ટી મારા માટે સર્વોપરી છે. આજે પણ ને આવતીકાલે પણ હું કોંગ્રેસનું ખૂન છે ને કોંગ્રેસનું ખૂન રહીશ. તપાસ કરતા દરમિયાન એવું ખબર પડી કે ભાઈ 6 ફોર્મ કોંગ્રેસ પાર્ટીના હતા ને મેન્ડેટ પર કોંગ્રેસ પાર્ટીના હતા. જ્યારે મને કોંગ્રેસે પોતાનો મેન્ડેટ આપેલો હોય વોર્ડ નંબર 2 માં સામાન્ય સીટના ઉપર, તો બીજા મેન્ડેટ ક્યાંથી આવ્યો એક પ્રશ્નનો વિષય છે અને એ મેન્ડેટ સાચા છે કે જૂઠા છે એ તપાસનો વિષય છે. અને હું ભરૂચ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ પાસેથી હું એક એવી આશા રાખું છું કે મને આનું સ્પષ્ટ ચિત્ર બતાવે. સમાચારમાં આગળ વધીએ. ભરૂચ તાલુકા પંચાયતી પાલેજ 2 બેઠક પર ભાજપે ચૂંટણી પહેલા જ બિનહરીફ જીત નોંધાવી છે.
ભાજપના ઉમેદવાર ચારુલબેન પટેલ સામે અન્ય કોઈપણ પક્ષ કે ઉમેદવાર દ્વારા ફોર્મ ન ભરાતા વિના મુકાબલે વિજેતા જાહેર થયા. આજે તે ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે કાર્યક્રમમાં આનંદનો માહોલ જોવા મળ્યો. જિલ્લામાં વાગરા તાલુકા મારા મત વિસ્તારમાં પાલેજ ગામ પાલેજ 2 માં મારી ચારુલબેન નો ભવ્ય આજે એમની સામે કોઈ ઉમેદવાર પણ ભરી શક્યા નથી. તેથી એ વિસ્તારની જનતાને હું હૃદયપૂર્વક અભિનંદન આપું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં તાલુકા પંચાયત ભરૂચ પાલેજ 2 માંથી ઉમેદવારી કરી હતી, જેમાં હું બિનહરીફ જાહેર થઈ છું. તેમાં ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર. મહીસાગર જિલ્લા ભાજપમાં ટિકિટ વહેંચણીને લઈને ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. અનેક કાર્યકરોને ટિકિટ ન મળતા તેઓએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી પાર્ટી સામે જ ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો. વર્ષોથી પાર્ટીમાં સેવા આપ્યા બાદ પણ ટિકિટ ન મળતા કાર્યકરોમાં નારાજગી વધી છે. ક્યાંક ઉંમરના બહાને તો ક્યાંક અન્ય કારણ આગળ ધરી કેટલાક કાર્યકરોની ટિકિટ કાપવામાં આવી છે, જેને કારણે આંતરિક સંઘર્ષ વધ્યો છે. મોટી સરસણ, કાળી બેલ અને ધામોદ બેઠક પર કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી પાર્ટી સામે જંગ છેડ્યું છે અને જીતનો દાવો વ્યક્ત કર્યો છે. ત્યારે વિરોધના સૂર વચ્ચે મહીસાગર જિલ્લામાં રાજકારણના નવા સમીકરણો રચાય તો નવાય નહીં. ઉપરના નેતૃત્વએ મને ટિકિટ જીતી શકે એવા ઉમેદવારને આપવાની હાકલ કરી, પણ પ્રમુખશ્રીએ વ્યક્તિગત વેરઝેર રાખી અને મારી ટિકિટ કાપેલ છે. એટલે મતદારોએ મને ખૂબ જ પ્રોત્સાહિત કરી લડવા માટે પ્રેર્યો છે અને આ સીટ હું જીતવા માટે કટિબદ્ધ છું. અમે છેલ્લા 15-17 વર્ષથી ગામ કાળીબીલની અંદર ભાજપના સાથે જ છીએ અને મારા ભાઈએ ટિકિટની માગણી કરી હતી. તેઓને ટિકિટ ન આપતા અમે આજ રોજ અપક્ષમાં ઉમેદવારી કરેલ છે. 20 વર્ષથી બીજેપીમાં કાર્યકર છું અને મેં બધા બીજેપીના કામો કર્યા છે અને મને અત્યારે 20 વર્ષ પછી મારી ટિકિટ કાપવામાં આવી છે. અમારી સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.